ખેડૂત ભાઈઓ, તુવેરના વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી આપણે ત્યાં લગભગ 1.5 થી 2 મહિના સુધી તુવેરનું વાવેતર થતું રહેશે. હવે તુવેરના વાવેતરનો જ્યારે સમય છે ત્યારે આપણા કેટલાક દર્શકો તરફથી તુવેરના વાવેતરમાં આ વર્ષે જ્યારે ઉત્પાદન આવે ત્યારે ભાવોની સ્થિતિ કેવી રહી શકે એવા સવાલો આવતા હોય છે અને સ્વાભાવિક રીતે આપણને એ એક ચિંતા પણ હોય છે કે અત્યારે આપણે જે વાવેતર કરીએ છીએ આ વાવેતર ઉત્પાદિત ઉપજના રૂપમાં જ્યારે આપણી પાસે આવે ત્યારે બજારમાં આપણને એનો ભાવ શું મળશે. તો આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણી તુવેરના આગામી સિઝનમાં ભાવો મળવાની સંભાવનાઓ કેટલી અને કેવી છે આપણે ત્યાં સામાન્ય રૂપમાં, કારણ કે જે કાંઈ શક્યતાઓ હોય એ વાવેતર પછી આપણા વાવેતરની સાથે સાથે વિદેશમાંથી થતી આયાતો અને આપણે ત્યાંથી થોડું ઘણું જે કાંઈ નિકાસ થતું હોય આ બધા મુદ્દાઓના આધારે ભાવોનું એક ચિત્ર સિઝનમાં બનતું હોય છે. એટલે એ જે ચિત્ર બનવાની સંભાવનાઓ હોય એના ઉપર આપણે સામાન્ય ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, તુવેરના વાવેતરમાં આ વર્ષમાં આપણે પાછળના વર્ષની સરખામણીમાં ભાવોમાં એકંદર ઘસારા સાથે આખી સિઝન દરમિયાન માલ વેચ્યો છે. અત્યારે આપણે જે વેચી રહ્યા છીએ આપણી તુવેર, એ તુવેર આપણે એકંદર જોઈએ 500 રૂપિયાના ક્વોલિટી ફરકના હિસાબથી તો 1200 રૂપિયાથી શરૂ થઈ અને સારામાં સારી ક્વોલિટી સુપર બેસ્ટ ક્વોલિટી આપણી હોય તો આપણે માંડ 1650 કે 1700 રૂપિયા સુધી વેચી શકીએ આવી બજારની સ્થિતિ છે અત્યારના સમયમાં અને બહુ લાંબા સમયથી આ પ્રમાણે ચાલે છે. આપણને કોઈ મોટો ભાવ વધારો મળ્યો હોય આ સિઝનમાં તુવેરના પાકમાં એવું બન્યું નથી અત્યાર સુધીમાં. હવે અત્યારે જ્યારે વાવેતરનો સમય છે ત્યારે આપણી પાસે એક સવાલ હોય છે કે આગામી સિઝનમાં શું થઈ શકે. તો આગામી સિઝનમાં થવા માટે સિઝનની સાથે ઉત્પાદનની સાથે અને બજારની સાથે જોડાયેલા મુદ્દાઓ એટલે આપણું વાવેતર સામે આપણી જરૂરિયાત અને દુનિયાના બાકીના દેશોમાંથી આપણા દેશમાં તુવેર અગર તો તુવેરની સાથે મળતો આવતો પાક કેવા રૂપમાં આયાત થઈ શકે છે અને સરકારની આયાત નીતિઓ કેવી છે એટલે કે સરકારની ઇમ્પોર્ટ પોલિસી કેવી છે એના આધારે બજારમાં આપણને ભાવ મળતા હોય છે. હવે તુવેર એક એવો પાક છે કે તુવેરનો ખોરાકમાં સૌથી વધારે ઉપયોગ કરતો કોઈ પણ દેશ કે જન સમુદાય હોય તો આપણે ભારત છીએ. આપણે ત્યાં જેટલી તુવેર ખવાય છે આપણા પારંપરિક ખોરાકના રૂપમાં એ પ્રમાણે માથાદીઠ તુવેરનો વપરાશ દુનિયામાં ક્યાંય નથી. આપણે સૌથી વધારે તુવેરની માથાદીઠ વપરાશ કરતા નાગરિકો છીએ. હવે આપણી જે વપરાશ છે એની સામે આપણા દેશની અંદર ઉત્પાદન ઘણું બધું ઓછું રહી જતું હોય છે દર વર્ષે. હવે એ જે ઓછું રહી જતું ઉત્પાદન છે એની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત માટે સરકાર બીજા દેશોમાંથી આયાત કરતી હોય છે અને તુવેરની આયાત જેટલી થઈ શકે એટલી તુવેરની આયાત કરે અને બાકી ઘટમાં છેલ્લે સરકાર પીળા વટાણા જેવી ચીજો આયાત કરી અને તુવેરમાં એને ભેળવે અને ભેળવીને આપણને આપણા રસોડા સુધી પહોંચાડે આ પ્રકારની સિસ્ટમ આપણે ત્યાં ચાલે છે. હવે તુવેરનો પાક આપણા દેશની અંદર જે કાંઈ છે એ દુનિયાની સરખામણીમાં સૌથી વધારે આપણું તુવેરનું વાવેતર છે. આખી દુનિયાના વૈશ્વિક ઉત્પાદનમાં તુવેરના પાકમાં આપણે 65 થી 70% જેટલું ઉત્પાદન આપણે એકલા ભારતીય ખેડૂતો કરીએ છીએ. વપરાશમાં આખી દુનિયાના ઉત્પાદનમાંથી આપણે 80% થી પણ વધારે ખોરાકમાં તુવેરનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે તુવેર આપણા રસોડાનો એટલે કે આપણા ખોરાકનો એક સૌથી અગત્યનો હિસ્સો છે અને આખી દુનિયામાં આપણે એમાં સૌથી અગ્રેસર છીએ, ખાવામાં પણ અને એના ઉત્પાદનમાં પણ. તેમ છતાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે આપણને તુવેરના ભાવ વ્યાજબી રૂપમાં ક્યારેક મળ્યા હોય કોઈ વર્ષમાં તો બીજા વર્ષે ફરી પાછા આપણે નુકસાનીના હિસાબથી આપણી તુવેર વેચવી પડે એવા સંજોગો આવી અને ઉભા રહી જતા હોય છે. હવે એ જે સંજોગો આવે છે એની સાથે જોડાયેલું સીધું કારણ એટલે જે વર્ષમાં થોડા વધારે ભાવ આપણને મળ્યા હોય, વ્યાજબી ભાવ આપણને મળ્યા હોય એ વર્ષના હિસાબને ધ્યાનમાં રાખી અને સરકાર નવા વર્ષ માટે આયાતની નવી પોલિસીઓ બનાવે અને નવી પોલિસી જે કાંઈ બને એ પોલિસી હંમેશા બજારમાં
ભાવ ન વધે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે, એટલે એની સીધી નકારાત્મક અસર આપણી ઉપજ ઉપર પડતી હોય છે. આ વર્ષે આખી તુવેરની સિઝન દરમિયાન સરકારે દુનિયાના જે કોઈ દેશોમાંથી તુવેર આયાત થઈ શકતી હોય એ દેશોમાંથી તુવેર આયાત કરી, સાથે તુવેરની ઘટ રહેતી હોય એને પૂરી કરવા માટે પીળા વટાણાની આયાત કરી. પીળા વટાણા ગયા વર્ષમાં પણ લગભગ આખું વર્ષ કોઈ પણ શુલ્ક વિના આયાત કરવાની નીતિ સરકારે અખત્યાર કરી હતી, અને છેલ્લો જે સરકારનો નિર્ણય આવ્યો આ વર્ષમાં એ એવો આવ્યો કે આવતા વર્ષની એટલે કે વર્ષ 2026ની માર્ચ મહિનાની 31 તારીખ સુધીમાં જે કાંઈ પીળા વટાણાની આયાત થાય આ તમામ આયાત નિઃશુલ્ક રહેશે. એટલે આ આખું વર્ષ સંપૂર્ણપણે પીળા વટાણા નિઃશુલ્ક આયાત તરીકે ભારતમાં આવશે. હવે પીળા વટાણા જે છે એ તુવેરની દાળમાં ભેળવી અને તુવેરની દાળને બજારમાં સસ્તા ભાવથી વેચવા માટે એક અસરકારક કિમિયો છે. હવે આ જે પીળા વટાણાની દાળ ભેળવવામાં આવે તુવેરની દાળની અંદર, એનો ઉપયોગ મોટા ભાગે હોટેલો, રેસ્ટોરન્ટો આ બધા લોકો કરતા હોય છે, અને એમની જે જરૂરિયાત છે એ વાર્ષિક હિસાબથી આપણે જોઈએ આખા દેશની તો ખૂબ બધી મોટી હોય છે. એટલે તુવેરના ભાવને નિયંત્રિત રાખવા માટે સરકાર તરફથી આ વર્ષમાં પણ આ પ્રકારની પોલિસી અમલમાં છે. હવે તુવેર આયાત ક્યાંથી થાય છે આપણા દેશની અંદર? તો આપણા દેશની અંદર તુવેર આયાત થાય છે 3 થી 4 જગ્યાએથી. એમાં એક આપણો પડોશી દેશ મ્યાનમાર છે, જેને આપણે પહેલા બ્રહ્મદેશ કે બર્માના નામથી ઓળખતા હતા. ત્યાર પછી આફ્રિકાના દેશો. હવે આફ્રિકા ખંડના જે દેશો તુવેરનું થોડું ઘણું વાવેતર કરે છે, અગર તો કેટલાક દેશો થોડું મોટા પાયે વાવેતર કરે છે. આ જે દેશો છે એ દેશોની સંખ્યા લગભગ 10 થી 12 જેટલી છે, અને એ નાના મોટા દેશો એમને ત્યાં તુવેરનું વાવેતર કરે છે, અને જે કાંઈ માલ એમને પાકે છે એમાંથી મોટા ભાગનો માલ ઉપજ એ આપણને ભારતને નિકાસ કરે છે, કારણ કે એમને ત્યાં ખોરાકમાં તુવેર બહુ ઓછી વપરાય છે. એ આખો વિસ્તાર જે છે એ સંપૂર્ણપણે માંસાહારી લોકોનો વિસ્તાર છે, એટલે એમના ખોરાકમાં કઠોળ અને આવી દાળ જે કાંઈ હોય એ લગભગ નહીવત રૂપમાં વપરાતી હોય છે. હવે આયાતી તુવેર આપણે ત્યાં જે પહોંચે છે અહીંયા, અને એ જે આપણા બજારમાં વેચાય છે અને જે દાળ મિલો એની ખરીદી કરે છે, એનો ભાવ આપણે ત્યાં 100 કિલો એટલે કે પ્રતિ ક્વિન્ટલ 5600 રૂપિયાથી લઈ અને વધારેમાં વધારે 5900 કે 6000 રૂપિયા સુધીમાં વેચાય છે. એટલે કે 1100 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા સુધી 20 કિલોના ભાવથી આયાતી તુવેર દાળ મિલોને મળી રહે છે. હવે પીળા વટાણા આપણે ત્યાં જે વેચાય છે આયાતી પીળા વટાણા, આ પીળા વટાણા આપણા દેશના બજારમાં 700 રૂપિયાથી લઈ અને 750 રૂપિયા સુધીમાં 20 કિલોના ભાવથી વેચાય છે, અને દાળ મિલો એ પીળા વટાણા ખરીદે છે અને એમાંથી દાળ બનાવી અને તુવેરની દાળની સાથે એને ભેળવી અને બજારમાં વેચતી હોય છે. તુવેરના ભાવમાં આગામી સિઝનમાં જે કાંઈ શક્યતાઓ બની શકતી હોય એ શક્યતાઓ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એક વાત યાદ રાખવાની છે કે સરકારે તુવેરની આયાત પર કોઈ પણ પ્રકારનો અંકુશ મૂકેલો નથી, અને સાથે પીળા વટાણાની આયાત પર પણ કોઈ અંકુશ સરકારે આખી સિઝન દરમિયાન મૂકેલો નથી. અને તેથી આપણા તુવેરના પાક પર આ બંને ચીજોની આયાતની અસર આખી સિઝન દરમિયાન રહી શકે છે, અને એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આગામી સિઝનના આપણી તુવેરના ભાવનું એક ચિત્ર આપણા મગજમાં અવશ્ય દોરવાનું છે, અને એના આધારે આપણે વાવેતર કરવાનું છે. મિત્રો, તો આજના દિવસે તુવેરના વાવેતર પછી નવા ઉત્પાદનના ભાવોની સંભાવના અને શક્યતાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે, અને આપ સૌના તરફથી એ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.